અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ ગાર્ડનમાં એક સાથે રમતગમતના સાધન અને જીમના સાધન નવા નાખવા બાબતે 10 કરોડથી વધુ રકમ ચૂકવવા માટે રિક્રિએશન કમિટીએ મંજૂરી તો આપી દીધી, પરંતુ શું ખરેખર આટલા રૂપિયા ખર્ચવાની જરૂર છે ખરી? શું વર્તમાનમાં રહેલા સાધનોની સ્થિતિ એએમસીએ ચેક કરી છે ખરી? જુઓ TV9નું રિયાલિટી ચેક. અમદાવાદના ગાર્ડનમાં રહેલા કસરતના સાધનો બદલાશે. એએમસી ખર્ચશે 10 કરોડ. ત્રણસો ગાર્ડનમાં સાધનો મુકાશે. એએમસી સંચાલિત તમામ બગીચાઓમાં એક સાથે રમતગમતના સાધન અને જીમના સાધન નવા નાખવા બાબતે 10 કરોડથી વધુ રકમ ચૂકવવા માટે રિક્રિએશન કમિટીએ મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા 300થી પણ વધુ જે ગાર્ડન છે એની અંદર રમતગમતના સાધનો, ઓપન જીમના સાધનો, જે ગાર્ડનમાં લોકો આવે છે, બાળકો આવે છે, સિનિયર સિટીઝન આવે છે અને કસરત કરે છે, એ જે જર્જરિત થયા છે એને જગ્યાએ નવા સાધનો મૂકવા માટેના ટેન્ડર એ પાસ કરવામાં આવ્યા છે. જો કે અહીં સવાલ એ છે કે શું ખરેખર સાધનો નવા લાવવાની જરૂર છે? શું જૂના સાધનો સંપૂર્ણ ખખડધજ થઈ ગયા છે? આ બંને સવાલોનો જવાબ મેળવવા માટે અમે રિયાલિટી ચેક કર્યું. અનેક એવા બગીચાઓ છે કે જ્યાં થોડા રિપેરિંગની જરૂર છે, તો અનેક જગ્યાએ તો સાધનો સારી સ્થિતિમાં છે, પરંતુ તેમ છતાં જરૂરિયાત હોય કે ન હોય, ગાર્ડનમાં નવા સાધન નાખવાની જરૂરિયાત રિક્રિએશન કમિટીને લાગી. આ બાબત ખરેખર નવાઈ પમાડે તેવી છે. સંખ્યાબંધ એવી જગ્યા છે કે જ્યાં સાધનો તો લગાવવામાં આવ્યા છે, પરંતુ તેનો વપરાશ બાળકો આખરે કરે તો કઈ રીતે કરે તે પણ એક સવાલ છે. કારણ કે જે દ્રશ્યોમાં દેખાય છે તે હિંચકાતો છે, પરંતુ તેની આજુબાજુમાં કાંટા લગાવવામાં આવ્યા છે, તેમજ કચરો પડેલો છે, જેના કારણે બાળકો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી. આ ઉપરાંત જે હિંચકા છે તે હિંચકા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ જોઈએ તો બીજી તરફ અનેક એવા બાળકોના રમતગમતના સાધનો છે કે જે બિસ્માર હાલતમાં છે, કટાઈ ચૂક્યા છે, કે જે હવે વપરાશ કરી શકાય તે પ્રકારનું જણાતું નથી, કારણ કે અનેક જગ્યાઓ પર તે તૂટી ચૂક્યા છે. તો બીજી તરફ તૂટવાના આરે છે તે પણ જોખમી છે. મહત્વની બાબત એ છે કે જે રીતે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ સાધનો હોવા છતાં પણ તેને બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે, એટલે કે તેનો વપરાશ ન થાય તે હેતુસર આખરે તેને ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. મહત્વની બાબત છે કે આખરે કરોડો રૂપિયાનો ખર્ચ નવા સાધનો ખરીદવામાં રસ છે, પરંતુ જૂના સાધનોને રિપેરિંગ કરવામાં શા માટે સત્તાધીશોને રસ નથી? આ સ્થિતિ આપે ખુદ જોઈ. અહીં સૌથી મહત્વની બાબત એ છે કે પ્રજાના પૈસા છે અને હવે કરોડો રૂપિયા આ પ્રકારે વપરાવા જઈ રહ્યા છે. જો કે આ પહેલા શું જૂના સાધનોનો એક સર્વે રિક્રિએશન કમિટીએ નહોતો કરવો જોઈતો? આપણે જણાવી દઈએ કે અનેક બગીચાઓમાં કેટલાક સાધનોનો તો ઉપયોગ જ ન થઈ શકે તે પ્રકારે જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાઓ પર સાધનો કાઢી નાખીને બાજુ પર ખસેડી દેવામાં આવે છે. આ સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તો રિપેરિંગની કામગીરી બાજુ પર રાખી નવી ખરીદીમાં કોને રસ છે અને શા માટે રસ છે તે વિગતો ખરેખર બહાર આવી શકે તેમ છે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.